આથી આપ સર્વે જાણો છો કે અત્યારે સમગ્ર ભારત દેશમાં નીટ પેપર લીકને કારણે 24 લાખ જેટલા યુવાનોના ભવિષ્ય ભાજપ સરકાર દ્વારા ખરાબ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ ભાજપની સરકાર ટેટ-ટાટની ભરતીની તારીખ પણ જાહેર કરતી નથી, જેને લઈને આપણા રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નિવાસજી અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમાના જણાવ્યા મુજબ તારીખ 24/6/2024 સોમવારે રોજ કલેક્ટર ઓફિસ દાહોદ ખાતે વિરોધ પ્રદર્શન કરી રોડ રોકો આંદોલન અને ગુજરાત શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડરનું પુતળું દહન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષદ નીનામા અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સંજય નીનામાની આગેવાનીમાં આ વિરોધનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી, તમામ જિલ્લા હોદ્દેદારશ્રીઓ, માજી સંસદ સભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ, વિરોધ પક્ષના નેતા, તમામ વરિષ્ઠ નેતાઓ, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, તમામ તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રમુખશ્રીઓ, તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, શહેર પ્રમુખશ્રીઓ, ફ્રન્ટલ સેલના પ્રમુખશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ. કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા અમે કલેક્ટર ઓફિસની બહાર પુતળા દહનનો કાર્યક્રમ અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું કે જે નીટની પરીક્ષાની અંદર જે પેપર ફૂટ્યા એ ફરીથી તાત્કાલિક પરીક્ષા લેવાય અને વારંઘડીએ ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર વારંઘડીએ પેપરો ફૂટે છે એ ના ફૂટે અને યુવાઓ વિદ્યાર્થીઓના એમના ભવિષ્ય સાથે ચેડા ન થાય એના માટે અમે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો. દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે નીટની પરીક્ષાનું જે કૌભાંડ છે એના વિરોધમાં દાહોદ જિલ્લાના તમામ યુવાઓ રસ્તા રોકો આંદોલન કર્યું અને અમે જે ટેટ-ટાટની પરીક્ષામાં જે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મંત્રી એની તારીખો જાહેર નથી કરતા એના વિરોધમાં અમે આજે રસ્તા રોકો આંદોલન અને પૂતળાનું દહન કરતા, પણ આ ભાજપની સરકાર જ્યારે પણ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને પોલીસે પણ અમારા કાર્યકર્તાઓને ડિટેન કર્યા. એટલે આજરોજ અમે તમામ દાહોદ જિલ્લાના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કરી અને આ તાનાશાહી ભાજપ સરકારના વિરોધમાં અમે આંદોલન આવનાર સમયમાં પણ કરીશું અને જો આ સરકાર વારંવાર અમને પોલીસને આગળ કરી અને અટકાયત કરવાની કોશિશ કરશે તો આવનાર સમયમાં અમે જેલ ભરોનું આંદોલન પણ કરીશું.